દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન. મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રોમાં ગાયને માતા તરીકે કહેવામાં આવે છે. એમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. એનું મળ મૂત્ર એ પણ દવાઓમાં ઉપયોગમાં લેવાય છે. ગૌમૂત્રનો અર્ક કેટલો પાવરફુલ છે, એમાં કેટલી તાકાત છે, એનો એક દાખલો આપું તમને. હમણાં જ અમેરિકાની એક કંપનીએ આપણી ભારતની સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા ગૌમૂત્રના અર્કનો પેટન્ટ લીધો છે. કેમ પેટન્ટ લીધો છે? તો એમને રિસર્ચ કર્યું ગૌમૂત્રના અર્ક ઉપર કે એન્ટીબાયોટિક દવાઓ છે, એન્ટી ફંગલ દવાઓ છે અને એન્ટી કેન્સર દવાઓ છે, એલોપેથી. એની અંદર જો ગૌમૂત્રના અર્કનું મિશ્રણ કરવામાં આવે છે તો એ દવાઓની તાકાત ડબલ થઈ જાય છે. એમાં એટલી બધી તાકાત આવી જાય છે કે રોગ ઝડપથી, માનો કે 6 મહિનામાં રોગ મટવાનો હોય તો 3 મહિનામાં મટી જાય છે, અને મહિનામાં મટવાનો હોય તો 15 દિવસમાં મટી જાય છે. અને એટલા માટે અમેરિકાની કંપનીએ ગૌમૂત્રના અર્ક ઉપર સંશોધન કરી આપણી ભારતની જે સંસ્થા છે, સંસ્થા પાસેથી પેટન્ટ લીધો છે. મિત્રો, પણ આપણને ખબર છે ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર. આપણે અહીંયા ગાયો, ઠેર ઠેર ગાયો જોવા મળે છે, ગૌમૂત્ર મળે છે ગાયોના છાનમાં. આપણને એની કિંમત નથી યાર. ગૌમૂત્ર અર્ક ઓરિજિનલ હોવો જોઈએ. આજે ગૌમૂત્ર અર્કના નામે બજારમાં ડુપ્લિકેટ ઘણા મળે છે. ડુપ્લિકેટ હશે તો એની ઇફેક્ટ નહીં થાય. ગૌમૂત્ર અર્ક કેવી રીતે બનાવવામાં આવે છે? તો જે ગાયોનું મૂત્ર ભેગું કર્યું હોય એને હીટ આપીને એની વરાળ કરવામાં આવે, અને એ વરાળ ઠંડી પાડવામાં આવે, અને એ વરાળનું જે પાણી બને એને ગૌમૂત્ર અર્ક કહેવાય. મિત્રો, એનું એક ઢાંકનું, એક 5 ml ગૌમૂત્ર અર્ક તમે જો અહીંયા નાખો તો હોજરીમાં જાય ને ત્યાં સુધી તમને ખબર પડે કે આ ગયું છે. એટલી તાકાત છે એની અંદર યાર. કફ નાશક છે. ગૌમૂત્રનો અર્ક ગમે એવો કફ હોય, ન્યુમોનિયા થયો હોય, અંદર કફના જાડા ભાજી ગયા હોય તો એને ખેંચીને બહાર કાઢવાનું કામ આ ગૌમૂત્ર અર્ક કરે છે. એમાં આટલી તાકાત છે મિત્રો. એટલે ગૌમૂત્ર અર્ક કોઈ પણ જગ્યાએથી, વિશ્વાસુ જગ્યાએથી ઓરિજિનલ જો આપણને મળતો હોય તો એક જબરજસ્ત દવા છે. જો અમેરિકા જેવો વિકસિત દેશ પણ ગૌમૂત્ર અર્કનો દવાઓમાં ઉપયોગ કરતો હોય તો આપણે તો ઘેર બેઠા ગંગા છે યાર. અહીંયા ગૌમૂત્ર ડાયરેક્ટ આપણે પી શકીએ, પણ ગૌમૂત્રનો અર્ક એટલે માનો કે 1 લીટર ગૌમૂત્રની વરાળ કરવામાં આવે ને વરાળને ઠંડી પાડીને એનો અર્ક કાઢવામાં આવે એટલે 500 ગ્રામ જેવો અડધો નીકળે. તો આ અર્ક જે છે એ ત્રિદોષ શામક છે. વાત, પિત્ત અને કફનું શમન કરે છે. મિત્રો, આ અર્કની અંદર કફનો નાશ કરવાની તો તાકાત છે, એની સાથે સાથે પિત્ત અને વાયુને બેલેન્સમાં લાવવાનું કામ કરે છે. થોડો અર્ક પિત્તવર્ધક છે, એટલે ગરમ છે, એટલા માટે કફને તોડી નાખે છે. પણ જેને પિત્તની પ્રકૃતિ છે એમને અર્ક ડાયરેક્ટ ના લેવાય ક્યારેય, કારણ કે એને ડાયલ્યુટ કરવો પડે પાણીની અંદર. 1 ગ્લાસ પાણીની અંદર 5 ml તમે અર્ક નાખો, એમાં ડાયલ્યુટ કરી અને પછી તમે એ અર્ક લઈ શકો છો. મિત્રો, તો આ ગૌમૂત્ર અર્ક જે છે એ આપણા દેશની અંદર તો ઠેર ઠેર મળે છે. વિશ્વાસુ ઓરિજિનલ ગૌમૂત્રનો અર્ક કોઈ પણ બીમારીમાં, મેં ના કહ્યું એ એન્ટી ફંગસ છે, એન્ટી બેક્ટેરિયલ છે, એ અંદર બેક્ટેરિયા, જે ખરાબ બેડ બેક્ટેરિયા છે એનો નાશ કરે છે. બેડ ફંગસ છે, ફંગસનો નાશ કરે છે. અને અમેરિકાના સાયન્ટિસ્ટોએ તો શોધ્યું કે ભાઈ આ કેન્સરમાં પણ ઉપયોગી છે. કેન્સરને પણ જલ્દી મટાડે છે. પહેલા બીજા સ્ટેજનું કેન્સર હોય તો એને રિકવર કરવામાં મદદ કરે છે. એટલે અમેરિકાના જે કંપનીઓ છે એમને કંપનીએ પેટન્ટ લઈ અને આ ગૌમૂત્ર અર્કને એ દવાઓમાં એમની પ્રોસેસ કરીને એને ભેળવવાનું ચાલુ કર્યું.
વિચાર કરો કે આમાં કેટલી તાકાત હશે ગૌમૂત્ર અર્કની અંદર. તો કોઈ પણ બીમારી હોય તો મિત્રો કોઈ નિષ્ણાત વૈદ્યની સલાહ લેજો, અને સલાહ ના લેવી હોય તો મેં કહ્યું એમ કે 1 ગ્લાસ પાણીની અંદર તમારે 5 ml નાખીને, વધારે નહીં, 5 ml કાફી છે, એને ડાયલ્યુટ કરી અને તમે પી જાઓ સવારે. તમારી કોન્સ્ટિપેશન, કબજિયાત હોય તો તમે રાત્રે સૂતા પહેલાં 5 ml જેટલો અર્ક પાણીમાં ડાયલ્યુટ કરીને પીને સૂઈ જશો. સવારે તમારે પેટ પણ સાફ આવશે. આ રીતે ગૌમૂત્ર અર્ક શરીરના મોટા ભાગના રોગોનો નાશ કરે છે. તો આશા રાખું કે ગૌમૂત્ર અર્કનો આપણે ઉપયોગ કરીએ અને દવાખાનાની મોંઘી દવાઓ અને મોંઘા બિલમાંથી આપણે બચીએ. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભયાત. મિત્રો, પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ.